आज एना घरे होया जवाना है पाछा એના હાટુથી તો જાવું છે કા હે હવે ઓલી ઢીંગી બેન આજ હોયા જવાના છે ને દે હેલો કર દે આજકા પડતી તા હજી એમાં થોડાક નાખી દેવા હે પછી આ બધાય 500 રૂપિયા 500 ની 5000 દઈ દે હાલો નાખી દીધા ચેક કરો ખુશ રહો જય દ્વારકાધીશ રામ રામ જોવા નહીં આવ તો કેમ છો બધા એપ કે બધા મજે મજે ને ભાઈ મોજમાં જ આપણા લોક જોતા હોય મોજમાં જોઈ તો સ્વાગત છે તમારું આપણા નવા લોગની માલિકા કેમ છો બધા એપ કે બધા મજે મજે ને ભાઈ મોજમાં જ આપણા લોક જોતા હોય મોજમાં જોઈ તો મિત્રો અત્યારે વાગોમાં થઈ ગયા છે 9 તો પાછો 9 વાગે જ આપણે લોક કન્ટિન્યુ કર્યો છે તો મિત્રો અત્યારે આપણે જવું હોય દુકાને અને સપનાબેન ને એને આજે હોઈ જવાનું છે જો કે 24 કલાકમાં પાછા આવી જ જશે તો એને હોઈ જવાનું છે તો બીજા જો અત્યારે રડે ને હે તો કડીક રમાડીએ એટલે પછી તો પાછા કાલે આવશે જ તો પછી જ જઈએ આપણે દત કઈ હેલો કહી દે હેલો કહી દે કારી તો મિત્રો સપનાબેન ને આજે એના ઘરે હોયા જવાના હે પાછા બીજા બેન ભાગી જવું હે બેન એ ઢીંગલા તારે હોયું જવું તું રોકાઈ જા તાર મમ્મી ભરી જાય રોકાવું તારે રોકાવું હે તારે રોકાવું એકલી રહીને પછી રોય તો હું નહીં આવે આખું પછી ન કહેતી હે સપનાબેન ભાગી જવું આવતા રહેવાનું છે પાછા કા એ તારે જાવું કે રોકાવું એના હાટુથી તો જાવું છે કા હે તું રોકાઈ જા ને આજે આવું ને પાછું કાલે આવું એના કરતા રોકાઈ જા ને હુવા તાર જાવું એવું થાય ને હા કે હે હુવા જાવું એવું થાય એ રોકાઈ જા હું જોશો વાઇટકા ગણે છે કેટલા છે હે પાછું કાલે આવું હોય હું વાઇટકા ગણશો હે હું ગણશો હું ગણશો શું છે તને કહું શું છે તારે હા કરી દે કઈ તો કઈ હા કઈ કોણ હે બેન હે કોણ હે હે તો મિત્રો અમે છે ને મારે દુકાને જવું છે અને બા જો અત્યારમાં કંઈક કામ કરે છે શું કામ કરો છો કામ કરીએ કોઈ ત્રણ રોટલા નાખીએ ને સીધામણ કર્યા ને હે હા હવે ઓલી ઢીંગી બેન આજ હોયા જવાના છે ને હા ઢીંગી બેન હોયા જવાના એના ઘીરે 24 કલાક હાટું હુવા જા ખાલી એટલે જ રોવે હે ઘીરે જાવું ને એટલે ઘીરે જાવ એટલે જ રોવે ને હરખ નું મામા ને ઘીરે પાછો આવવાનો હરખ હોય ને તો ચાલો મિત્રો અમે હે ને આપણે જઈએ આપણે આવશું ત્યાં તો હોયા જા હે તો પાછા કાલે આવશે તો અત્યારે હે ને આપણે કણજા જઈએ તો મિત્રો અત્યારે આપણે ખેતરમાં આવી ગયા છીએ તો અત્યારે વાઘોમાં થઈ ગયા છે રોંડાના 4:30 તો 4:30 પાછો આપણે લોક ચાલુ કર્યો છે તો મિત્રો અત્યારે જો બધે આપણે ઘઉં ભરવાના છે તો મમ્મી ને પપ્પા બે ભરે છે અત્યારે આ દાણા ભરીને આપણે પછી એને અંદર નાખી દેવાના છે અત્યારે બધા ઘઉં ભરવાના છે તો અત્યારે આપણે ટ્રેક્ટર લઈને એને ખેતરમાં પુગાડવાનું છે તો ફટાફટ પુગાડી દઈએ ટ્રેક્ટર ખેતરમાં લઈ આવ્યા છે ને અડધા બાચકા ભરી દીધા હજી એમાં થોડાક નાખી દેવા છે પછી આ બધા બાચકા ભરી અને બધા એને અંદર પુગાડી દેવા છે જોઈ લ્યો બધા કુયામાં નાખવા છે ખાટલો રાખી દીધો છે બધે કુયામાં નાખીને સીટ લઈ જવાના છે અને જે એટલા બધા છે 2-3 ફેરા થઈ ગયા છે પછી સીટ પુગાડી જાય ઘઉં આપણે ઘરના રાખી દીધા છે અમુકને લઈ જવાના હતા એ બધા ભરાઈ ગયા છે એટલે ઘઉં હે ને ઘીરે હે ને બધા હોયા ગયા છે એટલે જો આ બધા અડધા આપણા જે અડધા ઘરના ભર્યામાં જે અડધા બીજાના છે એવા બધા છે તો બાપુજીને છે ને એ વાવેલા છે પણ એને છે ને રોટલીમાં ખવાય ને એવા નથી એટલે એ તો ડાયરેક્ટ વેચવા જ જોઈએ ને આપણે જે વાવ્યા હતા ને એ રોટલીમાં ખવાય ને એવા છે ભરાઈ ગયો છે તો આપણે ચલાઈ આવીએ તો મિત્રો હું અને એસટી અત્યારે જઈએ છીએ કણજા કારણ કે આપણે દુકાનો થોડોક માલ સામાન ને કાઢવાનો એક ભાઈ વાટ જો એક યાર ના તો બે જઈએ છીએ કારણ કે
ઘઉં આપણે છે ને ભરી અને પાછો છે ને તરત ભાઈનો ક્યારના ફોન આવ્યો છે, તો ફટાફટ જઈએ અને મારે આપણે કાઢી દઈએ. એ દિવસે આપણે બપોરે તો સેટ આવ્યા હતા. ફટાફટ આપણે પહોંચી ગયા છીએ. તો ઓઇલ ને આપણે જો આ બધું કાઢવાનું કાઢી દીધું હોય ને આપણે વ્યક્તિ આપણે હું માણા નથી કહેતો, મારો ભાઈ છે, આવ્યો તો ભેગો એમ. હા હે ને કરાકને દેવાનું ને દઈ આવીએ ફટાફટ. તો ઘઉં બધા આપણે સારી છે ને ઢારિયામાં નખાઈ ગયા છે. હું તો કોણ જગ્યાએ તો આવ્યો હતા, પપ્પાએ બધું કમ્પ્લીટ કરી દીધું. અત્યારે છે ને આપણે ગામમાં જે ઓર્ડર હતો ને ત્યાં નાખવા જવાના છે. તો જો આપણે ટ્રેક્ટર ભરાઈને આવે છે, ગામમાં નાખવા જવાના છે. તો જઈએ ફટાફટ નાખી આવીએ. આપણે આવી ગયા હતા ગામમાં જ. તો કે તણા કાઢવા આપણે આવ્યા છીએ. જો કે હું તો સવારના જ આવ્યા છીએ, પણ અત્યારે જો થોડા જાજુ રહ્યું છે, એટલું 2 પર જેવું રહ્યું છે. સવારના હાલે ધાણી છે, ધાણી કાઢીએ છીએ સવારની. હજી હમણાં થોડાક દે છે ને આપણે આજ કરવાનું, એટલે થોડાક લો કરે લેટ આવે છે. તો ચાલુ છે ચકડી આપણી, જોઈ લો. તો હજી હાન થઈ જાય આપણે. ત્રીજો દિવસ થઈ ગયો, ત્રીજા દિવસનું મોર્નિંગ થઈ ગયું. તો સપના બેન ને આપણે કાલે જ આવી ગયા હતા સાંજના, એટલે સાંજે કઈ પાછો આપણો બ્લોગ કન્ટિન્યુ કર્યો નતો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પાછા અહીંયા પધારી ગયા, ખબર હરામ નથી આવતી તમને? તમને એમ કહેતા હતા ને, અમને હોરવતું નથી એટલે. અરે બાબા, અહીંયા ઝેર ખાવાના પૈસા નથી, તમે પાછા આવી ગયા. અમે મમ્મા ક્યાં ખાવા દે, અમે પાણી જ પીએ ખાલી. હે ત્યાં તાર છોકરીને હુરાઈ દીધી ને? હા. આ રોયા રોઈ હે આવી તઈ હું પટાવીને લઈ આવી ત્યાંથી. ત્યાં હુતી નહોતી ને એટલે નિંદર કરે છે અહીંયા આવી. એક પટાવીને લઈ આવી છે. કાંઈ નથી લઈ આવી. હે ત્યાં કઈ છે જ પટાવીને લઈ આવું. હા તો અહીંયા અહીં રોવે કાં તો ત્યાં નો રોવે. નિંદર કરે છે ને, ત્યાં રોવાનું કામ કર્યું બેદી. અરે બાપા, ક્યાંય હસવાતી નથી તારી છોકરી. નો જ હસવે ને કે કઈ આવે એમ નથી અહીંયા. આ વાયડી છે, વાયડી તારા જેવી. હા હા. અહીંયા ફોરો તો નથી ને, આવીને જોઈએ ને કામે ચડાવી દીધી. આ નહીં એની મમ્મી નહીં. હાલો ફટાફટ કામ કરો. 500 રૂપિયા થાય. 500 નહીં 5000 દઈ દે. હાલો નાખી દીધા, ચેક કરો, ખુશ રહો. ખાતામાં જોઈ લેજો. હા જોઈ લો. અત્યારે છે ને આપણે જવું હોય દાણા કાઢવા. ટ્રેક્ટર જો આપણું કમ્પ્લીટ ચાલુ કરીને રાખી દીધું છે. અને જોનીને આપણે જો અહીંયા બંધાઈ ગયો છે. હમણાં તો જોનીને ક્યારનો કે દિવસનો લોગમાં નથી લીધો. હેલો કોલ મી. હેલો 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 કર દે, હેલો કર દે. હા હમણાં ને ભાઈ થોડીક વારમાં છે ને આપણે કાઢવા જવું, કારણ કે હમણાં સિઝન ખુલી ગઈ છે ને, એટલે હમણાં કાઢવામાં ને એમાં જ પડ્યા છીએ ધાણા ને એમાં. તો સિઝનની પૂરી થાય ને તો કંઈક નવરાઈ જડશે. તો હમણાં તો ઉઠીને ડાયરેક્ટ નીકળી જઈએ. ના ને અમારે જો ખેતરનું ધ્યાન રાખવા પડે, બેહેડો છે અહીંયા ઘઉં વાળું જો આપણે હજી એમનું પડ્યું છે. આનું તો મુરત ક્યારે આવે, કારણ કે આ મકાઈ બકાઈ કંઈક વટાઈ જાય ને બધી ફરતીઓ, પછી સેટ વાટવાનું થાય. નકર આની દિવાળી મૂકશું ને તો જાય બધી, એટલે મકાઈ બળી જાય. એ માટે રાખી દીધું, કારણ કે ઉનાળો વાવેતર આપણે અમે મોડું થઈ ગયું, એટલે કંઈ કરશું નહીં. હલે ઉપર હોય જા, ઉપર હોય જા. હાલ 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 જા દે, બે જા અહીંયા, બે જા. સેટ સેટ. હા પ્રેમ છે સાહેબ. જોની મિત્રો ક્યાંય ટ્રેનિંગ એને દીધેલી નથી. આપણે મેં કરે ને કરે એને અપાવે છે બધું. આપણે નકર ટ્રેનિંગમાં ઘણા લોકો મૂકે કૂતરાઓને, હોસ્પિટલે અમુક ટ્રેનર દેતા હોય. આપણે ક્યાંય ટ્રેનિંગ દીધેલી નથી. આપણે ઘરે ને ઘરે ફૂલ ટ્રેન કરેલો છે. ગમે એમ કહો ને ગમે એમ કરે છે ને. આપણે બાજકું લઈને જાઓ, કારણ કે ભાઈને એને જાણી લેવાની. બાજકું છે ને આપણે અહીં રાખી દઈએ. આપણે જ્યાં કાઢવા જઈએ ને ત્યાંથી ખાઈને હે ને જાણી લેવાની હે, તો લેતી આવવાની આપણે. હવે હે ને ફટાફટ નીકળીએ આપણે આપણો ઘોડો લઈને. ફૂલ તૈયારી કરી દીધી, લગામ દઈ અને જવા દઈએ. કાઢવાનો તો ત્યાં પહોંચી ગયા છીએ. ચકડી આપણે ચાલુ કરી દીધી છે, જોઈ લો. આજે એને પવન થોડો થોડો કેવરાવે છે, કારણ કે હરખું હાલવા નથી દેતું. બાકી આજે આપણે હાન તો ગણી જ લેવાની. ખૂટે તો ખૂટે એવું હોય, કાંઈ 50 પર જેવું હોય.
કાઢવાનો જે આપણે ચાલુ છે સખત તકેડિયારે, તો અત્યારે વાગોમાં 6 થઈ ગયા છે ને જો હજી તકેડી ચાલુ છે. પાછું ફેરવું હતું આપણે, પવન કર્યો હતો એટલે હજી જો એમણે માલે છે. તો આજ સાથે આપણે આજનો લોક એન્ડ કરી દે તો કેવું રહે? કમેન્ટ કંઈ જણાવી દો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી ન ભૂલતા. આ લોકને આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ. રામ રામ જુવાનને.